તો બ્રેસ્ટ મિલ્ક ઇઝ ફ્રી, રેડીલી અવેલેબલ અને ફૂલ ઓફ એન્ટીબોડીઝ, એટલે તમારું બેબી એકદમ ઓછું સિક થાય. યસ, બટ બ્રેસ્ટ ફીડિંગ શીખતા મોમને બહુ બધો ટાઈમ લાગે, પ્લસ પેઇનફુલ બી હોય, સપ્લાયના બી ઇસ્યુ થાય. યા બટ બેબી જ્યારે તમે બ્રેસ્ટ ફીડિંગ કરાવતા હો ત્યારે મોમ અને બેબીનું બોન્ડિંગ કંઈક અલગ જ હોય, રાઈટ? સાચી વાત, બટ મોમની ફ્રીડમ તો જતી જ રહે. એવરી 2 to 3 અવર વેકઅપ થઈ અને ઘણીવાર તો એનાથી વધારે બી બેબીને ફીડિંગ કરાવવું પડે. એન્ડ ધ બિગેસ્ટ એનો ફાયદો એ છે કે જે પ્રમાણે તમારી બેબીની નીડ હોય એ પ્રમાણે બ્રેસ્ટ મિલ્ક ચેન્જ થાય. બેબી સિક હોય તો એમાં વધારે એન્ટીબોડીઝ આવે, બેબી જો થોડું લોંગર એનું લાઈક ડિહાઇડ્રેશન જેવું થઈ ગયું હોય તો એમાં થોડું પાણીનું પ્રમાણ વધારે આવે. એમ ઇટ ચેન્જીસ એવરી ટાઈમ. સો બેબીની નીડ ઇઝ લાઈક અ પ્રાયોરિટી. યસ, બટ મોમ ઇઝ ધ ઓનલી ફીડિંગ સોર્સ, તો મોમને તો ક્યારે બ્રેક મળે જ નહીં, એટલે સમજો ફ્રીડમ તો ગઈ જ મોમની. નાઉ લેટ્સ વોચ અવર ફોર્મ્યુલા પ્રો એન્ડ કોન્સ વિડીયો એન્ડ કમેન્ટ અસ વોટ યુ થિંક.